ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच यं लब्ध्वा चापरं लाभम् मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्या दुःखसंयोगवियोगं योगसंज्ञितम् स निश्चयेन योक्तव्यो योगो निर्विण्णचेतसा संकल्पप्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः मनसैवेन्द्रियग्रामम् विनियम्य
रसमन्ततः ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ધ્યાન યોગની પ્રક્રિયા બતાવી રહ્યા છે. ધ્યાન માટેની પૂર્વ તૈયારી શું હોય અને ધ્યાન કરવા બેસીએ ત્યારે શું કરવાનું, કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, કેવી રીતે ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાને ધીમે ધીમે સમાહિત કરી અને આત્મ સ્વરૂપમાં લીન કરવા, આખી પ્રક્રિયા ભગવાન આ 2-3 શ્લોકોમાં બતાવી રહ્યા છે. આ શ્લોકમાં સર્વપ્રથમ ભગવાન કહેશે, સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા. ધ્યાનમાં બેસતી વખતે સર્વપ્રથમ શું કરવું પડશે? ભગવાન કહેશે, કામાન ત્યક્ત્વા, ઈચ્છાઓનો ત્યાગ કરીને. અને ઈચ્છાઓ કેવી? સંકલ્પ પ્રભવાન કામાન, સંકલ્પમાંથી ઉત્પન્ન થયેલ. શાસ્ત્ર બતાવે છે ઈચ્છાઓ, કામનાઓનું મૂળ સંકલ્પ છે. કામ જાનામિ તે મૂલમ સંકલ્પાત કિલ જાયસે ન ત્વામ સંકલ્પયિષ્યામિ તેન મે ત્વમ ન ભવિષ્યસી. તો કોઈ સાધક કામનાઓને સંબોધન કરતા કહેશે કે હે કામ, જાનામિ તે મૂલમ, હું તારું મૂળ જાણી ચૂક્યો છું. સાધક ધ્યાનમાં બેસતો હોય એ જાણે છે કેવા કેવા વિઘ્ન આવે છે, અનેક પ્રકારની ઈચ્છાઓ, કામનાઓ કુદાકુદ કરે છે. અને ત્યારે જે સિન્સિયર છે એ જરૂર વિચાર કરશે કે શા માટે આવી ઈચ્છાઓ મારા અંતરમાં ઉત્પન્ન થતી રહેશે. તો એ વિચાર કરતા કરતા એ જરૂર આ નિશ્ચય પર પહોંચી શકશે કે જ્યાં આ સાધક કહેશે કે હે કામ, જાનામિ તે મૂલમ, તારું મૂળ હું જાણી ચૂક્યો છું. સંકલ્પાત કિલ જાયસે, તું તો સંકલ્પમાંથી જ ઉત્પન્ન થાય છે. અને હવે હું શું કરીશ? ન ત્વામ સંકલ્પયિષ્યામિ, હવે હું સંકલ્પ જ નહીં કરું. અને હું સંકલ્પ જ નહીં કરું માટે હવે તું મારા અંતરમાં હે કામ તું ઉત્પન્ન નહીં થઈ શકે. કારણ કે બાપને જ ના આવવા દે તો પછી બેટો પણ ના આવે ને. તો કહે છે સંકલ્પ જ નહીં કરું. સંકલ્પનો અર્થ ગઈ વખતે આપણે જોયેલો હતો, સમ્યક્ત્વની કલ્પના. આ સારું છે, આ મને સુખ આપશે, આનાથી મારા જીવનમાં કોઈક પ્રકારે સુખ શાંતિની ઉત્પત્તિ થશે, એ હશે તો મને સલામતી પ્રાપ્ત થશે. આ પ્રકારની ભાવના જે છે, આ પ્રકારની વિષયોના સંદર્ભમાં સમજદારી, એને સંકલ્પ કહેવામાં આવે છે. અને મનુષ્યની વૃત્તિ હંમેશા રહી છે કે એ સુખ શાંતિને હંમેશા બહારથી જ શોધવાનો પ્રયત્ન કરે છે. હંમેશા એ વિચારે છે કે આ મળી જશે તો હું સુખી થઈશ, આટલું થઈ જશે તો પછી મને શાંતિ મળશે, આટલું હું પ્રાપ્ત કરી લઈશ તો પછી મને કોઈ ચિંતા નહીં રહે. તો આ રીતે જે સામાન્ય વૃત્તિ જે છે એ હંમેશા બહારથી સુખ શાંતિ શોધવાની વૃત્તિ છે. અને એટલે હંમેશા એ પોતાના સુખ શાંતિને બાહ્ય વિષયોમાં જ જુએ છે.
આ પ્રમાણેની વૃત્તિના કારણે જ અંતરમાં ફરી ફરીને કામનાઓ ઉત્પન્ન થતી રહેશે. આટલું કરી લઉં પછી ધ્યાન કરીશ, આટલું થશે પછી મારું મન ધ્યાનમાં એકાગ્ર થઈ જશે, આટલું મેળવી લઈશ પછી મને બરાબર શાંતિ પ્રાપ્ત થશે, આટલા કામો બધા થઈ જાય પછી હું રોજ આટલા જપ કરીશ. તો હંમેશા શરૂઆત ક્યાં કરે છે? બહારથી કંઈક સરખું કરવા માટે શરૂઆત કરે છે. ભગવાન અહીંયા કહેશે ધ્યાન કરવું હશે તો આ બધામાંથી મનને મુક્ત કરવું પડે. જન્મો જન્મના આ પ્રમાણેના જ સંસ્કાર છે અને એ સંસ્કારને ધીમે 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 નાથવા પડશે. તો જે આદત પડેલી છે એ આદતને ધીમે ધીમે છોડવી પડે. તો ભગવાન કહેશે કે આ રીતે પ્રારંભ કરો. એ ઈચ્છાઓને ધ્યાન કાલે એક તરફ મૂકી રાખો. જરૂર ભગવાન જ્યારે કહેશે તો એનો અર્થ આ ઈચ્છાઓ કે વાસનાઓને દબાવી દેવી એવો નથી, પરંતુ એના સંદર્ભમાં પણ વિચાર કરી અને એને નિર્મૂળ કરવાની હોય. પણ સાથે સાથે ધ્યાન રાખવાનું કે ધ્યાન સમયે હું ધ્યાન જ કરું. આ બધાના સંદર્ભનો કદાચ મારે વિચાર કરવો પડે, એના માટે હું દિવસનો બીજો કેટલોક સમય રાખું. ધ્યાન કાલે હું ધ્યાનમાં જ લીન થવા પ્રયત્ન કરું અને મને ત્યારે ખ્યાલમાં આવે કે મન આ વિષયોમાં જાય છે, આટલા ઇસ્યુ, મોટા ઇસ્યુ છે કે જેમાં મન પકડાઈ રહેશે, તો પણ તાત્કાલિક મનને સંબોધન કરીને કહીએ અત્યારે આ બધું વિચારવાનો સમય નથી, એના માટે હું બીજો સમય કાઢીશ. અત્યારે માત્ર ભગવાનમાં, ધ્યેયમાં લીન બની રહો, તો હું મનને આ રીતે સંબોધન કરી શકું. અને પછી જ્યારે મને સમય મળે ત્યારે એ જે પણ મારા અંતરમાં જે પણ બગિંગ થઈ રહેલું છે, વારંવાર જે કોઈક અંદર ટીન કરી રહેલું છે, એને હું પછી હાથમાં લઉં અને જોઉં કે આ બધી ઈચ્છાઓ જે છે, આ ઈચ્છાઓમાંથી કેટલી પૂર્તિ કરવા યોગ્ય છે અને કેટલી અયોગ્ય છે. વસ્તુતઃ જોઈએ તો જગતના પ્રત્યેક વિષયોના સંદર્ભમાં આપણે એક પ્રશ્ન હંમેશા મૂકી શકીએ, તતઃ કિમ? આ મને પ્રાપ્ત થઈ ગયું તો શું? અને આ વિચારથી જ, આ પ્રકારના પ્રશ્નથી મારી ઘણી બધી વ્યર્થ ઈચ્છાઓમાંથી હું મુક્ત થઈ શકું. આ પ્રશ્ન કર્યા પછી જેટલી આવશ્યક મહત્વની ઈચ્છાઓ હશે, જ્યાં જવાબદારી, કર્તવ્ય જોડાયેલા છે, એટલી જ માત્ર શેષ રહેશે. એ સિવાયની જે પણ બધી છે એ આ પ્રશ્ન દ્વારા ધીમે ધીમે નિર્મૂળ થઈ જાય છે. કારણ કે ઘણી બધી ઈચ્છાઓ, કામનાઓ નિરર્થક જ હોય છે, એ તુક્કો માત્ર હોય છે. અને તુક્કાના સંદર્ભમાં જ્યારે વિચાર કરીએ કે તતઃ કિમ, એ પ્રાપ્ત થઈ ગયું તો શું, અને ન થયું તો પણ શું? બંને બાજુ વિચાર કરીએ તો લાગશે કે કંઈ ફેર પડતો નથી. પ્રાપ્ત કરવાથી પણ કંઈ ફેર નહીં પડે, ન કરવાથી પણ કંઈ ફેર નહીં પડે, બલ્કિ પ્રાપ્ત કરવામાં સમય, શક્તિ આ બધાને મારે વેડફવા પડશે. તો તતઃ કિમ આ એક મહામંત્ર જેવું છે. કામનાઓમાંથી, વાસનાઓમાંથી મુક્ત થવા માટે જે પણ ઈચ્છા થાય ત્યાં પહેલા પ્રશ્ન કરીએ કે તતઃ કિમ, એ પ્રાપ્ત થઈ ગયું તો શું? હું એના વગર ચલાવી શકું એમ છું? શું મારા કે મારા પરિવારના માટે એ વસ્તુ, એ વિષય અનિવાર્ય છે? તો દરેકના સંદર્ભમાં આ પ્રશ્ન હંમેશા કરતા રહીએ. ભર્તૃહરિ પણ આ પ્રમાણે દર્શાવે છે કે પ્રાપ્તા શ્રિય સકલ કામ દુદા તતઃ કિમ. બધામાં એ તતઃ કિમ પ્રશ્ન મૂકે છે. સકલ કામ દુગ્ધા, સર્વ પ્રકારની ઈચ્છાઓ પૂરી કરનાર એવી મહાન સમૃદ્ધિ મેં પ્રાપ્ત કરી લીધેલી છે.
એટલી ધન સંપત્તિ મેં પ્રાપ્ત કરી કે જેના દ્વારા મારે જે કંઈ પણ જોઈએ એ હું પ્રાપ્ત કરી શકું એમ છું, ખરીદી શકું એમ છું. પરંતુ એના ઉપર પણ એ પ્રશ્ન મૂકે છે, પ્રાપ્તા શ્રિય સકલ કામ દુગ્ધા તતઃ કિમ, તો શું થઈ ગયું? દત્તમ પદમ શિરસી વિદ્વિષતામ તતઃ કિમ. એ કહેશે મેં ઘણા બધા વિજયો પ્રાપ્ત કર્યા અને મારા દુશ્મનોના મસ્તક ઉપર હું પગ રાખીને ઊભો રહી ગયો છું. એનો અર્થ દુશ્મનોને મેં પોતે પરાજય અપાવ્યો છે, એને ધૂળમાં રગદોડી દીધા છે. આ બધું કર્યું છતાં પણ કહેશે તતઃ કિમ, તો પણ શું થઈ ગયું? હજુ મને જે જોઈએ એ તો મને પ્રાપ્ત નથી થયું. એનાથી આગળ એ કહેશે મારી પાસે જે પણ ધન સંપત્તિ હતી એમાંથી મેં સગા વાલા સ્વજનો આ બધાને મેં ખૂબ દાન કરી અને પ્રસન્ન કર્યા છે. સ્વજનો, સગાવાલાઓ, પરિવારના લોકો બધા ધન સંપત્તિ આપવાથી ખૂબ પ્રસન્ન થયા. પણ તતઃ કિમ, એ કહેશે તો પણ શું? એ બધાને મેં પ્રસન્ન કર્યા પણ હજુ પણ મને પ્રાપ્ત શું થયેલું છે? તો એના ઉપર પણ એ પ્રશ્નાર્થ મૂકે છે, તતઃ કિમ. આ વિચારવાનું છે કે આ કોઈ ભિખારીના શબ્દો નથી, પરંતુ આ રાજા મહારાજા ધીરાજ એવા ભર્તૃહરિના શબ્દ છે કે જેને આ બધું પ્રાપ્ત થયેલું છે અને પ્રાપ્ત થયા પછી પણ વિચારપૂર્વક જેણે આ બધાની નિરર્થકતા જોયેલી છે. દરેકના સંદર્ભમાં એને આ પ્રશ્ન થાય છે, તતઃ કિમ, તતઃ કિમ, તતઃ કિમ. અને એના પરિણામે જ ભર્તૃહરિ અંતે ગૃહ ત્યાગ કરી અને સંન્યાસ ધારણ કરી લેશે. કારણ કે બધામાં એમને થયું કે આ બધું પ્રાપ્ત કર્યું તો પણ શું? અને જ્યારે આ પ્રમાણે પ્રશ્ન થાય કે તો શું, અને એ તો શુંનો અર્થ જ્યારે મળે કે કંઈ નહીં, તો જ મન એમાંથી નીકળી શકે. એમાંથી નિવૃત્ત થયેલું મન અંતઃકરણ પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ શકે, ધ્યાનમાં લીન થઈ શકે. તો ધ્યાન સિવાયના સમયમાં થોડો સમય કાઢી આંતરનિરીક્ષણ કરી અને પોતાની ઈચ્છાઓ, પોતાના સંકલ્પો આના સંદર્ભમાં વિચાર કરવાનો રહે. અને આ રીતે વિચાર કરતા કરતા જ ધીમે ધીમે મન એમાંથી ઉપરામ થાય, ધીમે ધીમે મનને એની નિરર્થકતા દેખાય. અને ત્યારે જેમ નચિકેતા કે એમ આપણે પણ કહી શકીએ, શોભાવા મર્ત્યસ્ય યદંત કૈતત સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ. આ બધા જ વિષયો કેવા છે? શોભાવાહ. એ મને નિત્ય શાંતિ સલામતી આપી શકે એવા નથી. તો આ રીતનો વિચાર કરી મનને હું એમાંથી બહાર કાઢી શકું. સંકલ્પ પ્રભવાન કામાન સર્વાન અશેષતઃ ત્યક્ત્વા. સર્વ કામનાઓને ત્યાગીને, અશેષતઃ, જેમાં કંઈ પણ બાકી ન રહે. ભગવાન બે શબ્દ વાપરે છે, સર્વાન અને બીજું વાપર્યું અશેષતઃ. આમ તો બંનેનો અર્થ સમાન જ થાય, સર્વ કામનાઓને છોડીને. અશેષતઃ, જેમાં કંઈ પણ બાકી ન રહે એવી રીતે છોડીને. બંનેનો અર્થ સમાન થાય. છતાં પણ ભગવાન બે શબ્દ એટલા માટે વાપરે છે કે આપણે ઘણી વખત થોડું બાકી હોય તો પણ એને સર્વ કહી દેતા હોઈએ છીએ. એમ આપણે ચા પીધી હોય અને ચા પીધા પછી કપ રાખીએ, કોઈ પૂછે બધી પી લીધી, આપણે કે બધી પી લીધી, પણ અંદર થોડી હોય કે નહીં? થોડીક તો રાખેલી જ હોય, થોડી એમાં બે ચાર ટીપા તો રહેલી જ હોય. અને આજકાલના શિષ્ટાચાર, સભ્યતા જો આપણે જાળવીએ તો કેટલું રાખવું પડે? શરબત પીધું હોય તો પાછું આટલું તો રાખી મૂકવું પડે. ગમે એટલું મન થાય કે ના ના બધું ગટગટાઈ જાવ, પણ થાય કે ના ના મારા વિશે શું ધારશે કે, એટલા માટે એક બે ઘૂંટડા છોડી દેવું પડે. તો એ થોડુંક તો એમાં છૂટેલું છે, છતાં પણ શું કહેવાય? બધી પી ગયા કે. તો એવી રીતે
થોડું બાકી રહી ગયું હોય તો પણ આપણે કહીએ છીએ કે બધું, સર્વ. ભગવાન એવું ચલાવી લેવા માંગતા નથી. ભગવાન કે એવી સભ્યતા અહીંયા રાખવાની નહીં, બરાબર, કે બધી ઈચ્છા છોડવાની. તો 2-4 હોય તો ચાલે ને, 2-4 તો રાખવી પડે ને, કે બધી કેમ છોડાય. ભગવાન કે ના, એવું નહીં. અશેષતઃ, બધું જ, જેમાં કંઈ બાકી રહી શકતું નથી. એવા પ્રકારે મનને બધી બાજુથી મુક્ત કરવું પડે. ત્યાર પછી બીજું સોપાન ભગવાન બતાવે છે. ઇન્દ્રિય ગ્રામમ સમંતતઃ વિનિયમ્ય. ઇન્દ્રિય ગ્રામમ, ગ્રામમનો અર્થ છે સમૂહ. ઇન્દ્રિયોના સમૂહને વિનિયમ્ય, નિયંત્રિત કરીને, એનો અર્થ છે સર્વ ઇન્દ્રિયોને શાંત કરીને. ઇન્દ્રિય એ મનને બહાર જવા માટે, જગતને અંદર ઘૂસવા માટે એ દ્વાર છે. જેમ આપણો ઘરનો દરવાજો પણ શું છે? બહારથી અંદર આવવા માટે અને અંદરથી બહાર જવા માટે એક માધ્યમ છે. એવી રીતે ઇન્દ્રિયો પણ મનને બહાર જવા માટે દ્વારરૂપ છે. જગતને અંદર પ્રવેશ કરવા માટે પણ દ્વારરૂપ છે. તો આવી આ ઇન્દ્રિયો કે જ્યાંથી મન બહાર જઈ શકે, જેમાંથી જગત અંદર પ્રવેશી શકે, એવી ઇન્દ્રિયોને સમાહિત કરીને, શાંત કરીને. શાંત કરવી એનો અર્થ છે એની પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓને નિવૃત્ત કરીને, બંધ કરીને. એનો અર્થ ધ્યાન કાલે આંખો બંધ રાખવી. ધ્યાન કાલે બને ત્યાં સુધી બહારના અવાજોની ઉપેક્ષા કરવી. ગંધની ઉપેક્ષા કરવી. સ્વાદનો તો પ્રશ્ન જ નથી. ખાતા ખાતા તો ધ્યાન થાય જ નહીં. ખાતા ખાતા ના થાય, તમાકુનો રસ લેતા ના થાય, ગુટકા ખાતા ખાતા ના થાય, બરાબર. તો ધ્યાન કાલે આ બધું છોડવું પડે. તો સર્વ ઇન્દ્રિય વ્યવહાર જે છે એ સર્વ ઇન્દ્રિય વ્યવહારનો ત્યાગ કરીને, એમાંથી એને પાછી વાળીને. ઇન્દ્રિયોની પણ સહજ પ્રવૃત્તિ બહિર્મુખ છે. અને એટલા માટે ભગવાને આ સોપાન બતાવવું પડે છે. બહાર દોડતી ઇન્દ્રિયોને પાછી વાળીને. એટલે ઘણા બધા મને પ્રશ્ન પૂછે, ગુરુમાં આંખો ખુલ્લી રાખીને ધ્યાન ના થાય? પછી મારે પૂછવું પડે કે ભાઈ પોપચા ઢાળવામાં બહુ કષ્ટ પડે છે, હે? આંખો બંધ કરવામાં કેટલું કષ્ટ, વજન તો કંઈ છે નહીં. તો એટલામાં પણ કષ્ટ પડે છે. શા માટે? હંમેશા પાડી પાડીને જોવાની જ આદત છે. બંધ કરવાની ક્યારેય પણ મહેનત લીધી નથી. જેટલું થઈ શકે એટલું બહારનું બધું હું જોઈ લઉં. અને એટલા માટે આટલી આમથી આંખને બંધ કરવામાં પણ બહુ મુશ્કેલી પડે છે. તો આંખો ખુલ્લી રાખીને ધ્યાન ન થાય, છતાં પણ જોખમ ઉઠાવવું હોય તો તમારા જોખમે, બરાબર. થાય તો કરી જુઓ, ના થાય તો પછી બંધ કરી દેજો. એ તૈયારી રાખવાની.
તો આંખોને બંધ રાખી મારે જે કામના નથી એવા શબ્દોનું શ્રવણ ત્યારે થાય તો એની હું ઉપેક્ષા કરું. બધા અવાજો તમે બંધ કરી શકવાના નથી. તમે પ્રયત્ન કરી શકો કે જ્યાં શાંતિ હોય ત્યાં હું ધ્યાનમાં બેસું. જે સમયે શાંતિ જળવાતી હોય એ સમયે હું ધ્યાનમાં બેસું. પરંતુ છતાં પણ જગતના સર્વ અવાજોને બંધ કરવા એ આપણા હાથની વાત નથી. તમને થાય કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને હું ધ્યાન કરું અને તમે ધ્યાન કરવાનો પ્રયત્ન કરો ત્યાં જ બાજુમાં કૂતરું બાંગ પુકારે. હવે તમે એને શું કરી લો? તો એની ઉપેક્ષા કરવાની હોય. સવારે બિલાડી નહીં બોલવાની બહુ ઈચ્છા થાય તો એ પોતાનું ગીત ગાતી હોય તો આપણે આપણા મનને એમાંથી પાછું પાડીએ. એ કામનું નથી. અત્યારે એમાં મનને જવા દેવાની આવશ્યકતા નથી. સુગંધ આવે, મુખમાં કંઈક રસ આવે, સ્મરણ થઈ જાય, રાતનું ખાધેલું યાદ આવી જાય તો એ બધું ત્યારે ઉપેક્ષિત કરવાનું. તો આ રીતે ઇન્દ્રિય પ્રવૃત્તિ જે છે એ ઇન્દ્રિય પ્રવૃત્તિને પણ વિચારપૂર્વક એ સમયે શાંત કરું. એ વ્યવહારથી હું નિવૃત્ત થઉં. ઇન્દ્રિય ગ્રામમ સમંતતઃ. સમંતતઃનો અર્થ છે બધી બાજુથી વિનિયમ્ય. કેવી રીતે? મનસા. મન વડે એને સમજાવી, સંકલ્પ કરી, વિચાર કરી અને ઇન્દ્રિય પ્રવૃત્તિને હું શાંત કરું. તો આ શ્લોકમાં ભગવાને સર્વપ્રથમ બાબત બતાવી સંકલ્પ, પ્રભવ, કામનાઓનો ત્યાગ. બીજું સોપાન બતાવ્યું ઇન્દ્રિય વ્યવહારનો ત્યાગ કરવો, એમાંથી મુક્ત થવું એટલે કે ઇન્દ્રિયોને શાંત કરવી. હવે પછી ભગવાન બતાવે છે જે મનથી ઇન્દ્રિયોને શાંત કરી એ મનને પણ શાંત કરવાનું. તો આગળનો શ્લોક છે શનૈ શનૈરુપરમે બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. બહુ જ મહત્વનો, હંમેશા યાદ રાખવા જેવો શ્લોક છે. શનૈઃ શનૈઃ ઉપરમેત. મનને શનૈઃ ધીમે 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 મનને ઉપરમેત શાંત કરે. મનને શાંત કેવી રીતે કરવું? ઇન્દ્રિયોને શાંત કેવી રીતે કરવાની? તો ભગવાને કહ્યું મનસા. મન વડે ઇન્દ્રિયોને શાંત કરો. મનને શાંત કેવી રીતે કરવાનું? બુદ્ધ્યા. બુદ્ધિ વડે. બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા. બુદ્ધિ વડે. કેવી બુદ્ધિ? તો કે ધૃતિરૂપ બુદ્ધિ. એવી બુદ્ધિ વડે મનને ઉપરમેત શાંત કરે. અને આત્મસંસ્થમ મનઃ કૃત્વા. બુદ્ધિ દ્વારા વિચાર કરી અને મનને લીન કર્યું, આત્મસંસ્થ કર્યું, આત્મામાં સ્થિત કર્યું. ત્યાર પછી બુદ્ધિને પણ શાંત કરી દેવાની. માટે કહેશે ન કિંચિદપી ચિંતયેત. આત્મસંસ્થમ મનઃ કૃત્વા
ન કિંચિદપી ચિંતયેત. મનને આત્મ સ્વરૂપમાં લીન કર્યા પછી કિંચિત અપી ન ચિંતયેત, બીજું કંઈ પણ ચિંતન ન કરે. તો આ ત્રણેય ઉપકરણને શાંત કરવાના છે. ઇન્દ્રિય, મન, બુદ્ધિ. આપણે જોઈએ તો બહાર જગત છે, વિષયો છે, પછી આવે છે ઇન્દ્રિય, પછી મન, પછી બુદ્ધિ, અને બુદ્ધિનો પણ સાક્ષી કોણ છે? આત્મા. અહીંયા વિચાર કરીશું તો આત્મ સ્વરૂપના સંદર્ભમાં મારે કંઈ કરવાનું નથી. જગતને પણ હું કંઈ કરી શકું એમ નહીં, જેવું છે એવું જ મારે રાખવું પડે. તો જે પણ કાર્ય કરવાનું છે ક્યાં કરવાનું છે? ઇન્દ્રિય, મન અને બુદ્ધિના સ્તર પર. અને અહીંયા જે ભગવાન બતાવી રહેલા છે એની સાથે આપણે પૂર્વે પણ જે બધા સોપાનો બતાવ્યા હતા એનું પણ ગ્રહણ કરી લેવાનું. તો સર્વપ્રથમ આગળના શ્લોકોને યાદ કરીએ તો સર્વપ્રથમ ભગવાને કહેલું હતું કે સુખાસનમાં બેસવું. તો એ સર્વપ્રથમ સોપાન છે. સ્થિરમ સુખમ આસનમ. ત્યાર પછી ભગવાને કહેલું હતું સમમ કાય શિરો ગ્રીવમ. સુખાસનમાં બેઠા પછી કાય, શિર, ગ્રીવા, મસ્તક, પીઠ, ગરદન આ બધું સમમ સીધી લાઈનમાં રાખવું. તો એ ધ્યાનનું બીજું સોપાન છે. ત્યાર પછી કહ્યું હતું દિશશ્ચ અનવલોકયન. આમ તેમ ડાફા મારવા નહીં, સ્થિર થઈ અને બેસવું. દ્રષ્ટિ ક્યાં રાખવી? તો ભગવાને કહ્યું હતું નાસિકાગ્ર દ્રષ્ટિ. ત્યાર પછી પ્રાણાયામ. પ્રાણાયામ પછી અહીંયા જે ભગવાને કહ્યું સંકલ્પ ત્યાગ. ત્યાર પછી ઇન્દ્રિય નિયમન. અને હવે સોપાન આવે છે મન નિયમન. મનો નિયમનમ. મનનું નિયમન. તો આ રીતે ઇન્દ્રિય નિયમન, પછી આવે મનનું નિયમન અને ત્રીજું આવશે બુદ્ધિનું નિયમન. અહીંયા મુખ્યતયા ભગવાન મનને કઈ રીતે નિયંત્રિત કરવું, કઈ રીતે ધ્યાનમાં એને એકાકાર કરવું એની વાત ભગવાન કરે છે. સર્વપ્રથમ શબ્દ વાપરે છે શનૈહિ શનૈહિ ઉપરમે. આનાથી ભગવાન સૂચિત કરી દેશે આ કાર્ય જટાપટ થવાનું કાર્ય નથી. જલ્દીબાજી કરવાથી કામ નહીં ચલે. શનૈહિ શનૈહિ, ધીમે ધીમે. તો એક દિવસ ધ્યાન કરવાથી મન સમાહિત નહીં થઈ જાય, 2 દિવસ કરવાથી ના થાય, 10 દિવસ કરવાથી ના થાય. એના માટે લાગી રહેવું પડે. તો આડકતરી રીતે ભગવાન સાધકને માટે ધૈર્યનું સૂચન કરે છે. માત્ર આ જ કાર્ય નહીં,
વ્યવહારમાં ઘણા બધા કાર્ય હોય છે કે જ્યાં ધીમે ધીમે કરવું પડે. શનૈઃ પંથા શનૈઃ કંથા શનૈઃ પર્વત મસ્તકે શનૈર્વિદ્યા શનૈર્વિત્તમ પંચૈતાની શનૈઃ શનૈઃ. આ બધી બાબતો કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે શનૈઃ શનૈઃ, ધીમે ધીમે. કોઈ પણ માર્ગ આપણે કાપવો હોય તો કેવી રીતે? શનૈઃ, ધીમે ધીમે. પહેલેથી જ દોડતા દોડતા જાઓ તો અડધો કિલોમીટરમાં ઠપ થઈ જવાય. તો જો પદયાત્રામાં નીકળવું હોય તો કેવી રીતે ચાલવું પડે? ધીમે ધીમે. માર્ગ જે છે એ ધીમે ધીમે કપાય. ભાગમ ભાગ કરવાથી લક્ષ્ય સુધી પહોંચી શકાય નહીં. કંથા, ગોદડી સીવવી હોય તો ગોદડી સીવવામાં પણ શું થાય? વાર લાગે. બધા કપડાં ગોઠવવામાં આવે, એક એક ટાંકો લેવામાં આવે, તો એ કંથા, ગોદડી સીવવામાં પણ ધૈર્ય જોઈએ. શનૈઃ પર્વત મસ્તકે, પર્વતારોહણ કરવું હોય તો ત્યાં પણ કેવી રીતે ચાલવું પડે? શનૈઃ, ધીમે ધીમે જાઓ તો જ કામ ચાલે. ત્યાં જો ઝડપ કરવા ગયા તો ફરી ઠપ થઈ જવાય. તો એ પણ ધીમે ધીમે થાય. વિદ્યા પણ ધીમે ધીમે પ્રાપ્ત થાય. કોઈ પણ વિદ્યા એકડો બગડો પણ કેવી રીતે શીખાય છે? આપણે ભૂલી ગયા કેટલી મહેનત કરી હતી એટલા માટે ખબર નથી. બાકી દરેક બાળકને કેટલું કષ્ટ પડતું હોય છે. સ્કૂલે જવાની શરૂઆત કરે, એકડો બગડો શીખે, 1 થી 10 યાદ રાખવા એટલે એના માટે કેટલી મોટી વસ્તુ છે. ABCD શીખવા, યાદ રાખવા બાળકને માટે બહુ મોટી વસ્તુ છે. પણ મોટા થયા પછી એ ભૂલાઈ જાય છે એટલે એ કષ્ટ યાદ રહેતું નથી. પણ વિદ્યા જે છે એ ધીમે ધીમે જ પ્રાપ્ત થાય. કોઈ પણ વિદ્યા ધીમે ધીમે પ્રાપ્ત થાય. વિત્તમ, ધન પણ સિવાય કે લોટરી લાગે, બાકી કેવી રીતે? એ પણ ધીમે ધીમે જ પ્રાપ્ત થાય. આમ તો લોટરી જેને લાગે એ બિચારો વર્ષોથી ટિકિટ ખરીદતો હોય, ત્યારે માન ક્યારેક એને ચાન્સ લાગી જાય. તો એ બધું જ ધીમે 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 પ્રાપ્ત થનારું છે. તો એવી જ રીતે જેવી રીતે વ્યાવહારિક ક્ષેત્રમાં, એ જ પ્રમાણે આ અધ્યાત્મ ક્ષેત્રમાં મનોજય જે છે, મનને લીન કરવાનું કાર્ય જે છે, એ પણ શનૈઃ શનૈઃ. ભગવાને બીજે ક્યાંય આ શબ્દ વાપર્યો નથી. ઇન્દ્રિય નિયમનમાં આ શબ્દ ન વાપર્યો, સંકલ્પ ત્યાગમાં આ શબ્દ ન વાપર્યો, પરંતુ શનૈઃ શનૈઃ જ્યારે મનની વાત આવે તો ભગવાન આ શબ્દ વાપરે છે. કારણ કે જાણે છે ભગવાન કે આ કાર્ય કેટલું કઠિન છે. અને જો આ પ્રમાણે નહીં બતાવું તો 2-4 દિવસમાં સાધક બધા ઉલાડ્યા કરી અને પાછો હતો ત્યાં ને ત્યાં પહોંચી જાય. એવું ના કરે એટલા માટે પહેલેથી આ પ્રમાણે ભગવાન સજાગ કરે છે કે હતાશ નિરાશ નહીં થવાનું. આ નિર્વિણ્ણ ચેતસા, આ યોગ કેવી રીતે પ્રાપ્ત થશે? સનિશ્ચયેન યોક્તવ્યો યોગો અનિર્વિણ્ણ ચેતસા. હતાશા નિરાશાથી મુક્ત એવા મનથી. અને ક્યારે સંભવ બને? જ્યારે હું ધીરે ધીરે પ્રયત્ન કરું, રોજ રોજ પ્રયત્ન કરું, અને રોજ રોજ કરું તો ધીમે ધીમે મનને આદત પડે. તો આ રીતે શનૈઃ શનૈઃ, જટાપટ કોઈ કાર્ય નહીં થાય. ખાસ કરીને ધ્યાન તો નહીં જ થાય. તમે એવું વિચારો કે અડધા કલાકનું ધ્યાન હું 5 મિનિટમાં કરી નાખું, તો એ સંભવ નથી. કામમાં કદાચ એવું થાય કે બીજા જે અડધા કલાકમાં કામ કરે હું 10 મિનિટમાં કરી નાખું, પરંતુ ધ્યાનમાં એ પ્રમાણે થવું સંભવ નથી. અડધા કલાકનું 5 મિનિટમાં કરી નાખું તો એ ક્યારેય પણ થવાનું નથી. અડધા કલાકમાં મન જેટલું સમાહિત થાય એ અડધા કલાકમાં જ થાય. ત્યાં તમે ઉતાવળ કરીને એટલું કામ તમે 5 મિનિટમાં કરી શકો નહીં. હા, જરૂર અડધા કલાક તમે કરતા રહો રોજ રોજ રોજ, તો મનને સમાહિત થવામાં પછી ધીમે ધીમે ઓછો સમય જોઈએ. કરતા 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 અંતે એક દિવસ એવો આવે કે તમે 5 મિનિટમાં પણ એને સમાહિત કરી શકો. પણ પહેલા જ દિવસથી એવો વિચાર કરો કે આજે જ થઈ જવું જોઈએ, તો એ પ્રમાણે થવાનું નહીં. શનૈઃ શનૈઃ ઉપરમેત. અને જ્યારે મનને આ પ્રમાણે નિયંત્રિત કરવાની વાત જ્યારે કરવામાં આવે, જો આપણને આદત ન હોય તો સીધે સીધું મન
નિસંકલ્પ અવસ્થાને પ્રાપ્ત નહીં કરી શકે, તો શરૂઆત એને કોઈક આલંબન આપી અને કરવાની હોય. કોઈને કોઈ આલંબન આપો, મંત્રનું આલંબન, નામ જપ કરો, મંત્ર જપ કરો, સગુણ ઈશ્વરનું ધ્યાન કરો, અને આ રીતે કરતા કરતા મનને જ્યારે એક જ સ્થાનમાં કે એક જ વિષયમાં રહેવાની આદત પડે, તો ધીમે ધીમે પછી આલંબનને છોડી અને એને હું નિર્ગુણ નિરાકારમાં લગાવી શકું. તો શનૈઃ શનૈઃ ઉપરમેત, અને મનને ઉપરામ શાંત કરવા માટેનું સાધન શું? ભગવાન કહેશે બુદ્ધ્યા ધૃતિગૃહીતયા. બુદ્ધિ વડે મનને નિયંત્રિત કરો. તમે વિચારશો તો બુદ્ધિ અને મન જે છે આ બંને કેવા છે? તો કે મન એ બાળક જેવું છે અને બુદ્ધિ જે છે એની માતા જેવી છે. એ બાળકને સમજાવે, વારંવાર એને સમજાવે. તો બુદ્ધિ માતૃવત છે, હિતાહિત વિવેકિની બુદ્ધિ. બુદ્ધિ કેવી છે? જે હિત અહિતનો વિવેક કરી શકે. પણ ઘણી વખત વ્યવહારમાં પણ બાળક જીદે ચડે કે બહુ રડવા લાગે તો માં પણ ઢીલી થઈ જાય. તો એવી રીતે અહીંયા પણ મન જો જીદે ચડે અને બુદ્ધિ પણ ઢીલી પડી જાય તો કામ નહીં ચાલે. માટે ભગવાને શબ્દ વાપર્યો કે બુદ્ધિ કેવી? ધૃતિગૃહીતયા. બુદ્ધિ કે જેમાં ધૃતિ છે, ધારણ કરવાની શક્તિ છે. કોને ધારણ કરવાની શક્તિ? જે નિશ્ચય કરેલો છે એ નિશ્ચયને ધારણ કરી રાખવાની શક્તિ, એને પકડી રાખવાની શક્તિ. નિશ્ચયની દ્રઢતા જે બુદ્ધિમાં છે. અને નિશ્ચય શું? ધ્યાનમાં બેસવાનો નિશ્ચય. ધ્યેયમાં લીન થવા માટેનો નિશ્ચય. એના માટે જે પણ કરવું ઘટે એ કરવાની તૈયારી જે બુદ્ધિમાં છે. ઇન્દ્રિયોને શાંત કરું, મનને પણ આ બુદ્ધિ દ્વારા સમજાવી અને શાંત કરું. દરેક સાધકનો અનુભવ છે. મોટે ભાગે વિજય કોનો થતો હોય છે? મનનો થતો હોય છે. સંકલ્પ કર્યો હોય અડધો કલાક બેસીશ, પણ 15 મિનિટે આઉટ. આઉટ શા માટે થઈ જવાય છે? વિજય કોનો થયો? મનનો. મન માન્યું નહીં, એ ઉચક થઈ ગયું, બહિર્મુખ થઈ ગયું અને બુદ્ધિ એને સમજાવી શકી નહીં. બુદ્ધિમાં જે નિશ્ચય થયેલો હતો એ નિશ્ચય દ્રઢતાને પ્રાપ્ત નહોતો થયો. તો એ ધૃતિ રહિતની બુદ્ધિ હતી, જેમાં નિશ્ચયને ધારણ કરવાની શક્તિ નહોતી. તો ભગવાન અહીંયા કહેશે સામાન્ય બુદ્ધિથી કામ નહીં ચાલે. ધ્યાનને માટે કેવા પ્રકારની બુદ્ધિ? દ્રઢ બુદ્ધિ, દ્રઢ નિશ્ચયથી યુક્ત એવી બુદ્ધિ. અને એવી બુદ્ધિથી જ મનને સમજાવી શકાશે. અને આ પ્રમાણેની
ધૃતિરૂપા બુદ્ધિ કે પોતાના નિશ્ચયને પકડી રાખવાનું સામર્થ્ય એ જ સાધકનું સાચું બલ છે. આને સામે રાખીને જ ઉપનિષદ કહેશે નાયમાત્મા બલહીનેન લભ્ય. બલહીન, જેનામાં બલ નથી, એને આ આત્મા પ્રાપ્ત થતો નથી. અને અહીંયા બલનો અર્થ માત્ર શારીરિક બલ નથી. આત્મજ્ઞાનને માટે પહેલવાન કુસ્તીબાજ થવું જરૂરી નથી, કરાટે ચેમ્પિયન થવું જરૂરી નથી. જરૂર શરીર સ્વસ્થ હોવું જોઈએ, પરંતુ મુખ્ય બલ કયું છે? દ્રઢ નિશ્ચય રૂપી બલ જે છે એ જ અહીંયા કામ લાગે છે. તો આવું બલ જે બુદ્ધિમાં છે કે જે નિશ્ચયને ધારણ કરી રાખી શકે છે, એવી બુદ્ધિ વડે મનને સમાહિત કરીને શનૈહી શનૈહી સમજાવીને ધીમે ધીમે વિચારપૂર્વક વિવેકપૂર્વક. તો આ બધું જ કામ જે છે એ બહુ ધૈર્ય માગી લે છે. ધૈર્ય વગર આગળ વધવું સંભવ નથી. તો બુદ્ધ્યા ધૃતિગૃહીતયા, અને આ પ્રમાણેની દ્રઢ બુદ્ધિ પ્રાપ્ત થાય, મન ધીમે ધીમે સમાહિત થાય, એના માટે ધ્યાન સિવાયના સમયમાં હું સત્સંગ કરું, સત્સેવા કરું, સદગ્રંથનું વાંચન કરું, તો મારું મન અને બુદ્ધિ જે છે એ આ સદરૂપ પરમાત્માના સંસ્કારથી પરિપ્લાવિત થતા રહે. અને એ જે સંસ્કારો જે છે એ ધ્યાન કાલે મનને સમાહિત કરવામાં મને ઉપયોગી થાય. તમે જ તમારા અનુભવથી જોઈ શકો, રાત્રે 11-12 વાગ્યા સુધી ટીવી જોયું હોય, પિક્ચર જોયું હોય, અને સવારે તમે ધ્યાન કરવા બેસો ત્યારે મનની સ્થિતિ કેવી હોય. અને બીજું, રાત્રે સૂતા પહેલા કોઈ સદગ્રંથનું વાંચન કરેલું હોય, થોડા જપ કરીને, થોડી પ્રાર્થના કરીને તમે સૂતા હો, અને પછી સવારે ઉઠીને તમે ધ્યાન કરો, તો કયા ધ્યાનની ક્વોલિટી સારી હોય? કયા દિવસના? બીજા દિવસના, જ્યારે તમે પ્રાર્થના, જપ, સદવાંચન આ કરીને રાત્રે સૂતેલા છો. શા માટે? કારણ કે એ સંસ્કાર એ મન બુદ્ધિમાં આવેલા છે, અને એ જ તમને સવારે સહાયભૂત થાય છે. તો આ રીતે સંસ્કારોની પણ સહાય મારે લેવાની હોય. સંસ્કારોને નાથવા માટે બીજા સંસ્કારોની સહાય મારે લેવાની હોય. તો ધ્યાનને અર્થે મારા સંસ્કારો, હું એવા સંસ્કારોને ઉદ્ભૂત કરું કે જે સંસ્કારો ધ્યાનમાં મને સહાયભૂત થાય. વિષય સેવનથી એવા સંસ્કારો ઉદ્ભૂત થાય છે કે જે ધ્યાનમાં મારા માટે પ્રતિબંધરૂપ બને છે, અવરોધરૂપ બને છે. એટલે અનેક વખત આપણે જોયેલું છે, 1 કલાકનું ધ્યાન કરવા માટે 23 કલાક તૈયારી કરવી પડે. તો 23 કલાક સજાગતાપૂર્વક જીવાયેલું જીવન એ 24મા કલાકે મને ધ્યાનમાં પ્રવેશ કરવામાં સહાયભૂત થાય. દિવસભરના વ્યવહારને હું એવી રીતે કરું
જે પણ કર્તવ્ય નિભાવવાના છે એ કર્તવ્યને હું એવી રીતે નિભાવું કે જેથી કરીને મારા અંતરમાં સત્સંસ્કારોનું આધાન થતું રહે, ઈશ્વરનું સ્મરણ કરતો રહું, વેદાંતનું શ્રવણ કર્યું હોય એનું ચિંતન કરતો રહું, નામ જપ કરતો રહું, બને ત્યાં સુધી અંતરને આવેશોથી મુક્ત રાખું. એવા પ્રકારે હું વ્યવહાર કરું કે કામ, ક્રોધ, લોભ આ બધાથી હું બચી શકું. મારા અંતરમાં કોઈના માટે કુભાવ ના આવે, દ્વેષ ના આવે, એવો હું પ્રયત્ન દિનભર કરતો રહું. તો આ બધા જ પ્રયત્નો જે છે એ 1 કલાકના ધ્યાન માટેની બધી તૈયારી છે. અને એનાથી મનમાં જે શુભ સંસ્કારોનું સિંચન થયું એ સંસ્કારો ધ્યાનમાં મારા માટે સહાયભૂત બની રહેશે. ઘણા શિબિરમાં આવ્યા પછી પ્રશ્ન કરતા હોય, શિબિરમાં તો બહુ સરસ ધ્યાન લાગી જતું હતું, પણ અહીંયા આવ્યા પછી થતું નથી. એટલા માટે નથી થતું કે ત્યાં તમને 24 કલાક પકડી રાખવામાં આવતા હતા. તમારા મનને ક્યાં પકડી રાખવામાં આવતું હતું? આ જ પ્રવૃત્તિમાં. તો 24 કલાક એમાં ને એમાં જ અડધો કલાક ધ્યાન કરવા માટે, બાકીના 23 કલાક ક્યાં તમને રાખવામાં આવે? ધ્યાન કરો, પ્રાણાયામ કરો, સ્વાધ્યાય કરો, પારાયણ કરો, ચેન્ટિંગ કરો, ભજન કરો, કીર્તન કરો, પ્રશ્નોત્તરી કરો. તો મન બુદ્ધિ શેમાં રહેતા હતા? એમાં ને એમાં જ રહે. અને પરિણામે 24મા કલાકે ધ્યાન કરાવવામાં આવે તો 4-5 દિવસના અભ્યાસ પછી ધીમે ધીમે ધ્યાનમાં એકાગ્રતા આવવા માંડે. અને અહીંયા શું થાય તમે જાણો જ છો. પણ એનો અર્થ એવો નથી કે આપણે આખું વર્ષ શિબિર ચાલવી જોઈએ તો જ ધ્યાન લાગે. બરાબર? શિબિર એટલા માટે છે કે આપણને ખ્યાલ આવે કે આવી રીતનું જીવન જીવાય તો કેટલી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. મન કેવી રીતે ધીમે ધીમે સમાહિત થવા લાગે છે. અને એના દ્વારા અહીંયા આવીને પણ હું ધીમે ધીમે એવો પ્રયત્ન કરું, જે પણ મારે વ્યવહાર કરવાના છે એ વ્યવહાર કાળે પણ હું મારા મનને કોઈને કોઈ રીતે એ ચિંતનમાં, ભગવત સ્મરણમાં હું જાળવી રાખું. અને એવી રીતે જેમ જેમ હું કરવાનો અભ્યાસ કરું, જેમ જેમ મારું મન બાકીના સમયમાં પણ એ પ્રવૃત્તિમાં રહે, એ ચિંતનમાં રહે, તો ધીમે ધીમે એ અંતર્મુખ થતા પણ શીખે. ધ્યાન પણ ધીમે ધીમે આ બધામાં વ્યવહારમાં રહેવા છતાં પણ હું આરામથી 1-1.5 કલાક ધ્યાન કરી શકું. તો એ અભ્યાસનું ફળ છે. કરતા કરતા જ ધીમે ધીમે થાય. એટલે જ ભગવાને અહીંયા કહ્યું, શનૈઃ ઉપરમેત બુદ્ધ્યા ધૃતિગૃહીતયા. અને એ રીતે મનને સમાહિત કરીને ધ્યાન કાલે તાત્કાલિક મનને શાંત કરવા માટે, મન ઉટપટાંગ વિચાર કરતું હોય, મનોરાજ્ય કરતું હોય. મેં કહેલું ને, મોટે ભાગે ધ્યાન કાલે શું ચાલતું રહેતું હોય? મનોરાજ્ય. મનોરાજ્યનો અર્થ છે બધા પ્લાનિંગ. હવે પછી શું કરવાનું છે, તો એ બહુ સહજતાથી ચાલે. એમાંથી મનને મુક્ત કરવા માટે તાત્કાલિક ઉપાય રૂપે મહાપુરુષો બતાવે છે દીર્ઘ પ્રણવનું ઉચ્ચારણ કરવું. પંચદશીકાર વિદ્યારણ્ય મુનિ પંચદશીમાં બતાવે છે, મનને તાત્કાલિક આ ઉત્પટાંગ વિચારો મનોરાજ્યમાંથી બહાર લાવવા માટે દીર્ઘ પ્રણવનું ઉચ્ચારણ કરવું. અથવા તો પ્રાણાયામ કરવા. મન જતું રહ્યું
ફરી પાછું યાદ કરી અને ઓમકારનું ઉચ્ચારણ કરવું અને એને ધ્યેયમાં લગાવવા પ્રયત્ન કરો. સંભવ છે ફરી પાછું જતું રહેવું, ફરી દીર્ઘ પ્રણવનું ઉચ્ચારણ કરી લો, નહીં તો થોડા ઊંડા શ્વાસ લઈ પ્રાણાયામ કરો. તો આ બધું મનોરાજ્ય ઉપર વિજય મેળવવા માટે તાત્કાલિક ઉપાય છે. ભગવાન આગળનું સોપાન બતાવતા કે છે મનને ઉપરામ કરીને, શાંત કરીને ક્યાં રાખવું, મનને શાંત કરીને ક્યાં રાખવાનું, શું કરવાનું. મનને શાંત કરવું એટલે જડ જેવું થઈ જવું, નિર્વિચાર અવસ્થા, એવું ભગવાન કહેતા નથી. ભગવાન કહેશે આત્મસંસ્થમ મનઃ કૃત્વા, મનને આત્મ સ્વરૂપમાં સ્થિત કરીને, મનને આત્મસ્થ કરીને. આત્મસ્થ કરીને એનો અર્થ છે આત્મચિંતન કરતા 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 અંતે મનનો લય થાય છે. અને એ આત્મ સમસ્થિતિ જે છે એ પ્રાપ્ત કરવા માટે કેટલીક ચિંતન પ્રક્રિયાઓનો આધાર લેવામાં આવે. જે ચિંતન પ્રક્રિયા સામાન્ય રીતે વેદાંતમાં બતાવવામાં આવેલી છે. દૃગ્દૃશ્ય વિવેક, અવસ્થાત્રય વિવેક, પંચકોશ વિવેક, શરીરત્રય વિવેક, આ બધી અલગ અલગ પ્રક્રિયાઓ છે. ઉપનિષદ શ્રવણ કરવાથી આ બધી પ્રક્રિયાઓ આપણને જાણવામાં આવે, આપણે એને સમજી શકીએ. કઈ રીતે એનો ઉપયોગ કરવો એ બધું એમાંથી આપણને પ્રાપ્ત થાય. એટલા માટે જ વેદાંત શ્રવણ, એ શ્રવણ બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. શ્રવણ વગર ધ્યાન સંભવ નથી. મોટા ભાગના જે ધ્યાન કરતા હોય, શ્રવણ કર્યા વગર એ ક્યાંય પહોંચતા હોતા નથી. જીવનભર એકનો એક પ્રશ્ન થયા કરે, મન લાગતું નથી, ધ્યાન સમયે શું કરું. મોટા ભાગના ધ્યાન કરતા હોય તો એ શું કરતા હોય, બેસે અને મનને નિર્વિચાર બનાવવા માટે પ્રયત્ન કરે. એનાથી આગળ શું, તો એ કોઈ ખ્યાલ હોતો નથી. અને કોઈ વ્યક્તિ આવીને પૂછે ધ્યાન કેવી રીતે કરવું, તો એને પણ એક દિવસમાં બતાવવું બહુ કઠિન છે. કારણ કે વેદાંતનું ધ્યાન એ શ્રવણની અપેક્ષા રાખે છે. જ્યાં સુધી સત્યને, હકીકતને હું સમજું નહીં, આ પ્રક્રિયાઓ જ્યાં સુધી હું ન સમજું, ત્યાં સુધી ધ્યાન કરવું પણ સંભવ નથી બનતું. જરૂર જપ કરી શકાય, ત્રાટક કરી શકાય, કંઈક ધારણા કરી શકાય, સગુણ ઈશ્વરનું ધ્યાન કરી શકાય, એ બધું જાતે જાતે કરી શકાય. પરંતુ વેદાંત જે ધ્યાનની વાત કરે છે, આત્મધ્યાનની જે વાત કરે છે, નિધિધ્યાસનની જે વાત કરે છે, એ શ્રવણ વગર કરવું સંભવ નથી. તો ભગવાન જ્યારે કહેશે આત્મસંસ્થમ મનઃ કૃત્વા, તો મનની આત્મસ્થિતિ પ્રાપ્ત કરાવવાને માટે આ પ્રક્રિયાઓનો આધાર લેવો પડે છે. કે જે પ્રક્રિયા દ્વારા હું મારા મનને ધીમે ધીમે શરીરમાંથી હટાવી શકું,
ઇન્દ્રિયોમાંથી હટાવી શકું, પ્રાણમાંથી હટાવી શકું અને અંતે મનનું પોતાનું જે સ્વરૂપ છે, સંકલ્પ વિકલ્પાત્મક મન જે છે, એને પણ હું આત્મામાં લીન કરી શકું. તો આ આખી એક પ્રક્રિયા છે કે જ્યાં ધીમે ધીમે મનને ઉપર ઉઠાવવાનું છે. શરીર ઇન્દ્રિયોમાં જે તાદાત્મ્ય થયેલું છે એમાંથી મનને ધીમે ધીમે છોડવું પડે. દેહમાંથી મન મુક્ત થાય તો જ આત્મામાં સ્થિત થઈ શકે. દેહમાં અને દેહમાં જ મન જો બેઠેલું હોય તો આત્મસ્થિતિ પ્રાપ્ત થાય નહીં. ઇન્દ્રિયોની પાછળ મન દોડતું હોય તો પણ મન શાંત ના થાય. તો ઇન્દ્રિયોથી, દેહથી, વિષયોથી, સંબંધોથી, આ બધાથી મનને મુક્ત કરવાનું છે. અને એ મનને ધીમે ધીમે મુક્ત કરવું પડે. પોતાના અસંગ કૂટસ્થ સાક્ષી આત્મ સ્વરૂપ સુધી પહોંચવા માટે, ત્યાં સુધી મનને પહોંચાડવા માટે ધીમે ધીમે આ અનાત્મ ઉપાધિમાંથી મનને ઉપર ઉઠાવવું પડે. અને ત્યારે જ ધીમે ધીમે ઉપર ઉઠી શકે જ્યારે ઉપનિષદ આપણને જે પ્રક્રિયાઓ બતાવે છે, ચિંતન પ્રક્રિયા બતાવે છે, એનો આધાર લેવામાં આવે. તો આત્મ સંસ્થિતિ પ્રાપ્ત કરવાને માટે આગળનું સોપાન આવે છે. મન શાંત થયું, બહિર્મુખતા એની છૂટી અને ધીમે ધીમે અંતર્મુખ થયું, તો એવા મન દ્વારા હું ધીમે ધીમે આ ચિંતન પ્રક્રિયાનો આધાર લઉં. શાંત થયેલા મનથી, બુદ્ધિથી આ આત્મચિંતનની પ્રક્રિયાનો આધાર લઈ અને હું મન બુદ્ધિને આત્મ સ્વરૂપમાં સ્થિત કરું. અને એ પ્રમાણે આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત, બીજું કંઈ પણ ચિંતન ના કરે. તો મનને આત્મ સ્વરૂપમાં સ્થિત કરવા માટેની જે પ્રક્રિયાઓ છે એમાંની એક બે પ્રક્રિયાનો વિચાર આપણે આવતા વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.